મારું નામ અમૃતા છે અને મારા જીવનની શરૂઆત એક સુંદર સપનાની જેમ થઈ હતી. મારા પિતા ગામના એક નાના ખેડૂત હતા અને મારા લગ્ન દૂરના સગા સંબંધીના પરિવારમાં અમર સાથે થયા હતા, જે શહેરમાં એક સારી નોકરી કરતો હતો. લગ્ન પછી અમારા બંને વચ્ચે ઘણો પ્રેમ હતો અને જિંદગી ખુશહાલ ચાલી રહી હતી. પરંતુ અમરના અચાનક થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુએ મારી આખી દુનિયા ઉજ્જડ કરી દીધી અને હું માત્ર 24 વર્ષની ઉંમરે વિધવા બની ગઈ. અમરના ઘરના લોકોએ તેના મૃત્યુનો પૂરો દોષ મારા પર નાખ્યો, જેણે મેં જ તેનું જીવન છીનવી લીધું હોય, કારણ કે આપણા સમાજમાં વિધવા સ્ત્રીને બોજ કે દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. મારા ભાઈ અનિકેતે મારા પર દયા કરીને મને પોતાના ઘરમાં જગ્યા આપી, પરંતુ ત્યાં પણ તેની પત્ની જોયાની કડક જીભે મારું જીવન નર્ક બનાવી દીધું. તે દરેક વાત પર મહેણાટોણા મારતી અને મને તેના ભાઈ પર બોજ ગણાવતી. હું ચૂપચાપ ઘરના બધા કામ કરતી અને અમરની યાદોમાં ખોવાયેલી રહેતી. થોડા સમય પછી મને અહેસાસ થયો કે હું માતા બનવાની છું. આ અમરની છેલ્લી નિશાની હતી, જેને મેં દુનિયાથી છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો, કારણ કે મને ડર હતો કે લોકો તેને ખોટી રીતે સમજશે. એટલે મેં આ વાત જોયા ભાભીથી પણ છુપાવી. હવે મારું જીવન એક બંધ રૂમ જેવું લાગવા માંડ્યું હતું. સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ મારો દિવસ શરૂ થઈ જતો અને જોયા ભાભી જાગે તે પહેલાં મારે રસોડાના બધા કામ પતાવી દેવાના હતા. હું ઘરના એક ખૂણેથી બીજા ખૂણા સુધી સાવરણી પોતું કરતી, વાસણ ધોતી અને ત્રણેય ટાઈમનું જમવાનું બનાવતી. પણ આટલી મહેનત પછી પણ કોઈએ ક્યારે મારા વખાણ ન કર્યા. મારી ખામોશીને ભાભીએ મારી નબળાઈ સમજી લીધી હતી અને તે મને એવી રીતે બોલાવતી જાણે હું કોઈ નોકરાણી હોઉં. એક દિવસ હું રૂમમાં પોતું કરી રહી હતી કે જોયા ભાભી ચાનો કપ હાથમાં લઈને આવી અને જાણ જોઈને કપને પાડી દીધો, જે મારી પાસે જમીન પર પડીને તૂટી ગયો. ચા અને કાચના ટુકડા ચારે બાજુ ફેલાઈ ગયા. જોયા બોલી, "આ શું કરી દીધું તે? અમૃતા આંધળી છે કે શું? ગાલીચો ખરાબ કરી નાખ્યો. હવે આને બરાબર સાફ કર. એક પણ ડાઘ રહી ગયો તો જમવાનું ન માગતી." મારું મન થયું કે હું સાચું કહી દઉં, પણ હું ચૂપ રહી. મેં જલ્દી કાચના ટુકડા વીણવાનું શરૂ કર્યું, જેમાં મારી આંગળી કપાઈ ગઈ. હું ધીમેથી બોલી, "હું સાફ કરી દઉં છું ભાભી, ચિંતા ન કરો." જોયા ફરી બોલી, "ચિંતા તો થશે જ ને, ઘરમાં મફતમાં બેઠી છો, બોજ તો બનીશ જ. મારી જ કિસ્મત ખરાબ છે કે અમારું ઘર પણ તને સહન કરી રહ્યું છે." તેના દરેક મહેણાથી મારું દિલ તૂટી જતું, પણ હું વિચારતી કે જો મેં કંઈ ઊંધું ચત્તું કર્યું તો આ બાળકને ક્યાં લઈને જઈશ. એક સવારે જ્યારે હું નળ પર મોં ધોઈ રહી હતી અને ઉબકા જેવું લાગતું હતું, ત્યારે અનિકેતભાઈ મને જોઈને ઊભા રહી ગયા. તેમને ચિંતાતુર થઈને કહ્યું, "અમૃતા, શું થયું? તબિયત ઠીક નથી? આટલી પીળી કેમ દેખાય છે?" હું ગભરાઈ ગઈ કે ક્યાંક તેમને શંકા ન જાય. મેં તરત કહ્યું, "કંઈ નહીં ભાઈ, કાલે જમવામાં થોડું વધારે ખાઈ લીધું હતું, બસ પેટ ખરાબ છે. કામને લીધે થાકી ગઈ છું." અનિકેતે થોડી ક્ષણ માટે મને જોયો, જાણે તેમને મારા દર્દનો અંદાજ આવ્યો હોય. પણ તે હંમેશની જેમ કંઈ બોલ્યા વિના ઓફિસ નીકળી ગયા. મને સમજાઈ ગયું કે આ ઘરમાં મારા અવાજની કોઈ કિંમત નથી. ધીમે ધીમે મારું પેટ મોટું થવા લાગ્યું. હું પહેલાંની જેમ કામ નહોતી કરી શકતી. આ છુપાવવા માટે મારે જૂના ઢીલા કપડાં પહેરવા પડ્યા. આના પર પણ જોયા ભાભી નારાજ થઈ જતી. "આ શું પહેરી રાખ્યું છે તે? હર વખત આવા ફાટેલા તૂટેલા કપડામાં ફરીશ? અમારું નામ ખરાબ કરીશ. સારા કપડાં પહેર." મેં શાંત સ્વરે કહ્યું, "ભાભી, મારી પાસે બસ આ જ બચ્યા છે. નવા કપડાં માટે પૈસા નથી." જોયાએ શંકાભર્યા લહેજામાં કહ્યું, "બાના ન બનાવ. મને ખબર છે તું કોઈ રાઝ છુપાવી રહી છે." આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મને લાગ્યું જાણે તે મારા પેટનું રાજ જાણી ગઈ હોય. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું પથારી પર સૂઈને મારા પેટ પર હાથ મૂકતી. અમરની યાદો મારી આંખોમાં ઉમટી આવતી. મારા અંદર પાંગરી રહેલું નાનું બાળક જ મારી જીવનની છેલ્લી આશા હતી. હું મારા પેટને પંપાડતા ધીમેથી કહેતી, "મારા બાળક, તારી માતા હવે અહીં વધારે ન રહી શકે. આપણે અપમાનનું જીવન નહીં જીવીએ. હું તારા માટે એક નવી દુનિયા બનાવીશ, ભલે આના માટે મારે કેટલી મોટી કુરબાની કેમ ન આપવી પડે." તે રાત્રે મેં પલંગ નીચેથી એક જૂની પોટલી કાઢી, જેમાં મેં છેલ્લા કેટલાક મહિનાઓમાં સિલાઈનું કામ કરીને થોડા ઘણા પૈસા બચાવ્યા હતા. આ મારી આખી જમા મૂડી હતી, બસ થોડા 100 રૂપિયા. મેં જલ્દી મારો બિસ્તર બાંધ્યો અને જરૂરી સામાન એક નાના બેગમાં મૂકી દીધો. મારા મગજમાં બસ એક જ વાત ચાલી રહી હતી, અહીંથી નીકળી જવું. જોયાની વધુ બેઇજ્જતી સહન કરું તે પહેલાં મારે આ ઘરથી ભાગવું હતું. મેં ભગવાનનું નામ લઈને પોતાને મજબૂત કરી. આ જાણતા હોવા છતાં કે આગળનો રસ્તો અનિશ્ચિત અને જોખમી છે, સવાર થાય તે પહેલાં મારે એવી જગ્યા શોધવાની હતી જ્યાં હું મારા બાળકને સુરક્ષિત અને ઇજ્જતની જિંદગી આપી શકું. આ મારા જીવનનો સૌથી મોટો અને મુશ્કેલ નિર્ણય હતો. એક એવું પગલું જે મને હંમેશા માટે આ તૂટેલા સંબંધથી દૂર લઈ જવાનું હતું. મેં ધીમેથી દરવાજાની સાંકળ ખોલી અને અંધારામાં પગ મૂકી દીધો. હું વિધવા હતી,
અને આપણા સમાજમાં વિધવાનું ફરીથી લગ્ન કરવું તો દૂર, તેનું એકલા જીવવું પણ લોકોને સહન નથી થતું. જ્યારે મને મારા પેટમાં રહેલા બાળકની ખબર પડી ત્યારે જ સમજી ગઈ હતી કે હવે કેટલી મોટી તોફાની જિંદગી આવવાની છે. અનિકેતભાઈનું ઘર છોડીને અંધારી સડકો પર નીકળી ત્યારે મારી પાસે ક્યાંય જવાની જગ્યા નહોતી. તે રાત્રે દરેક પગલે ડર અને શરમ બંને મારો પીછો કરી રહ્યા હતા. મારા સાસુરિયાઓ તો ત્યાં સુધી કહી દીધું હતું કે અમૃતા હવે શુકની છે, તેનો પડછાયો પણ એમનું ઘર બરબાદ કરી દેશે. આ શહેરમાં મારા માટે કોઈ સુરક્ષિત ઠેકાણું નહોતું. ચાલતા ચાલતા હું એક જૂના મંદિર સામે રોકાઈ, જ્યાં મહિલાઓ માટે એક નાની શરણસ્થળી બનેલી હતી. મેં તે રાત ત્યાં જ છુપાઈને કાઢી અને મારા પેટ પર હાથ રાખીને મારા બાળકને દુનિયાની ખરાબ નજરથી બચાવતી રહી. બીજા દિવસે મારે ભાડે પર એક રૂમની શોધ હતી. મારી પાસે જે થોડા પૈસા હતા તેનાથી સારા વિસ્તારમાં રૂમ મળવો અશક્ય હતું. આખરે એક ગરીબ અને તંગ ગલીવાળા વિસ્તારમાં, જ્યાં લોકો બીજાના મામલામાં દખલ નહીં દેતા, ત્યાં એક વૃદ્ધ સ્ત્રીના ઘરે એક જૂનો રૂમ મળી ગયો. તે વધારે સવાલ નહોતી કરતી, એટલે મેં પણ માત્ર એટલું જ કહ્યું કે હું વિધવા છું અને સગા સંબંધીઓએ સાથ છોડી દીધો છે. તેણે મારી પાસેથી વધારે ભાડું ન લીધું અને મારો સામાન તે નાના રૂમમાં મુકાવી દીધો. તે જ ડર, એકલતા અને તન્હાઈ વચ્ચે મારી મુલાકાત આ વિસ્તારના યુવાન છોકરા અર્પિત સાથે થઈ, જેની એક નાની સિલાઈની દુકાન હતી અને જે ગરીબ વિસ્તારો અને એકલી સ્ત્રીઓની પરેશાનીઓને સારી રીતે સમજતો હતો. એક દિવસ હું કપડું સિલાઈ કરાવવા તેની દુકાને ગઈ તો તેણે પહેલીવાર મારા ચહેરા પર છુપાયેલો દર્દ અનુભવ્યો અને પૂછ્યું, મેડમ, તમે નવા લાગો છો, અહીં ક્યાંથી આવ્યા છો? મેં ધીમા અવાજે કહ્યું, હું વિધવા છું. મારા પતિ રહ્યા નથી અને પરિવારના લોકોએ પણ મોં ફેરવી લીધું છે. અર્પિત નરમાશથી બોલ્યો, મેડમ, અહીં દરેકની પોતાની કહાની છે. જો કોઈ વસ્તુની જરૂર પડે તો નિસંકોચ બોલી દેજો. અહીં એકલા રહેવું સહેલું નથી, ખાસ કરીને તમારા જેવી સ્ત્રીઓ માટે. આ પછી તે મારા પર દયા ખાવા લાગ્યો અને અવારનવાર મારી મદદ કરી દેતો. ક્યારેક લોટદાર લઈ આવતો અને પૈસા લેવાની ના પાડી દેતો. એક દિવસ જ્યારે મારી પાસે બિલકુલ પૈસા નહોતા અને હું ભૂખી હતી, તે પોતે જ મારા દરવાજા પર રાશનની થેલી લઈને આવ્યો અને બોલ્યો, આ તમારા માટે છે. ભગવાન પર ભરોસો રાખો, બધું સારું થશે. મેં શરમથી કહ્યું કે મારી પાસે આપવા માટે કંઈ નથી, બસ દુઆ કરી શકું છું. તે હંમેશા કહેતો કે મારે એકલા જિંદગી ન ગુજારવી જોઈએ અને તેના નરમ મદદગાર સ્વભાવે મને સહારો આપ્યો. પણ આ જ મારી ભૂલ હતી કે મેં તેની વાતો પર ભરોસો કરવાનું શરૂ કરી દીધું. અર્પિત કહેતો કે તે મારા અને મારા બાળકની જિમ્મેદારી ઉઠાવશે અને મારો ડર તથા એકલતા તેની મીઠી વાતોમાં ઓગળવા લાગ્યા. લોકો હંમેશા પૂછતા કે મારા બાળકનો બાપ કોણ છે અને અર્પિતે તે ખાલી જગ્યા ભરવાનો પ્રયત્ન કર્યો. તે કહેતો, અમૃતા, તે હંમેશા મને ઇજ્જત આપી છે. તારા પેટમાં રહેલું બાળક માસૂમ છે. જો તું ઈચ્છે તો આપણે અહીંથી દૂર કોઈ નવી જગ્યાએ ચાલ્યા જઈએ, જ્યાં કોઈ આપણને ન જાણતું હોય. હું તને અને તારા બાળકને મારું નામ આપીશ. હું ગભરાઈને પૂછતી કે લોકો શું કહેશે અને શું તે મારું ભૂતકાળ ભૂલી શકશે? તો તે કહેતો કે બીતી ગયેલો સમય ભૂલી જવો જ સમજદારી છે. જે લોકો છોડી ગયા તેમના માટે તું તારું આવનારું જીવન શા માટે ખરાબ કરી રહી છે? મને લાગ્યો કદાચ સાચે જ તેણે ભગવાને મારા માટે મોકલ્યો છે અને આ જ રસ્તો મારા અને મારા બાળક માટે સાચો છે. એક દિવસ અમે નક્કી કરી લીધું કે અમે સમાજની વાતો અને મહેણાટોણાથી દૂર ચાલ્યા જઈશું. ડર હોવા છતાં મારા દિલમાં એક આશા હતી. એક રાત જ્યારે આખો વિસ્તાર સૂઈ ગયો હતો, મેં મારો સામાન એક નાની પોટલીમાં બાંધ્યો અને અર્પિતે જણાવેલા બસ સ્ટોપ પર પહોંચી ગઈ. તે એક જૂની જીપ લઈને ઊભો હતો. જલ્દી બેસી જા અમૃતા, આપણે દૂર નીકળી જવાનું છે. હું ગાડીમાં ચડી ગઈ. અમે શહેરની સીમા પાર કરી અને 2 કલાક પછી ગાડી એક સૂમસામ, ઉજ્જળ અને ડરામણી જગ્યાએ રોકાઈ ગઈ. ચારે બાજુ અંધારું હતું અને દૂર દૂર સુધી કોઈ નહોતું. હું ડરીને બોલી, અર્પિતા, આપણે ક્યાં આવી ગયા? અહીં કોઈ રહેતું પણ નથી. ત્યારે તેનું મોં, જે પહેલાં નરમાશ અને હમદર્દીથી ભરેલું હતું, બિલકુલ બદલાઈ ગયું હતું. હવે તેની આંખોમાં નરમાશ નહોતી, પણ તેની જગ્યાએ લાલચ અને બેરહેમી હતી. અમૃતા, તું બહુ બેવકૂફ છે. શું તને લાગતું હતું કે હું તારા આખા જીવનનો બોજો ઉઠાવવા આવ્યો છું? મેં તને નવી જિંદગીનું સપનું દેખાડીને માત્ર મારા સ્વાર્થ માટે અહીં બોલાવી હતી. અર્પિતના નિર્દય શબ્દોએ મને તોડી નાખી. મને લાગ્યું કે મેં મારી છેલ્લી આશાને ઇજ્જત બધું જ ગુમાવી દીધું. અર્પિતે મારો ઉપયોગ કર્યો અને મને એક અજાણ્યા શહેરમાં છોડીને ભાગી ગયો. મારી પાસે જે થોડા ઘણા પૈસા હતા તે પણ છીનવી લીધા. હું રડતી રડતી પાછી ફરી રહી હતી. દુનિયા આંખોમાં ઘૂમી રહી હતી અને દિલમાં માત્ર દર્દ ભરેલું હતું.
આખી રાત ચાલ્યા પછી હું સવારમાં મારા ભાઈના દરવાજા પર પહોંચી. જિંદગીમાં પહેલીવાર અનુભવ્યું કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી. દરવાજો ખખડાવતા જ મારી ભાભી જોયા. મને જોતા જ મેણા મારવા લાગી અને મારા મોં પર દરવાજો બંધ કરી દીધો. શરમ ના આવી તને? આ મોડે ફરી અહીંયા આવવાની? તારા ભાઈએ આશરો આપ્યો હતો અને તેં શું કર્યું? અહીંથી ચાલી જા, મારું ઘર ખરાબ ન કર. હું મારા પેટમાં પાંગરી રહેલા બાળક સાથે સડક પર ઊભી હતી, પૂરેપૂરી તૂટેલી અને બેઘર. ભાઈના ઘરેથી તિરસ્કાર મળ્યા પછી સમજાઈ ગયું કે આ દુનિયામાં મારું કોઈ ઠેકાણું બચ્યું નથી. ત્યારે મારી પાસે એક જ જગ્યા બચી, તે નાની કોઠડી જે મેં અર્પિતને મળતા પહેલાં ભાડે લીધી હતી. હું તે જ જૂના તૂટેલા ફૂટેલા વિસ્તારમાં પાછી આવી ગઈ. જગ્યા ભલે તંગહાલ અને જર્જરિત હતી, પણ મારા માટે કોઈ સુરક્ષિત આશ્રયથી ઓછી નહોતી, કારણ કે અહીં કોઈ મને મેણા ન મારતું હતું. આગલા કેટલાક મહિના મેં બિલકુલ એકલા પસાર કર્યા. મારી સાથે માત્ર મારી તન્હાઈ અને મારા અંદર પાંગરી રહેલું મારું બાળક હતું. વિસ્તારના લોકો મને અજીબ નજરોથી જોતા અને મારી પાછળ વાતો કરતા. એટલે મેં બહાર નીકળવાનું ઓછું કરી દીધું અને પૂરી તાકાત નાના મોટા સિલાઈ ભરતના કામોમાં લગાવી દીધી. રાતભર જાગીને કામ કરતી, જેથી 2 ટાઈમનું ખાવાનું અને ભાડું નીકળી શકે. એક દિવસ મારા વૃદ્ધ મકાન માલિક રમા મોસી મારા દરવાજે આવ્યા. તેમણે મારી હાલત સમજી લીધી હતી. બોલ્યા, અમૃતા દીકરી, તું એકલી રહે છે. બહારનું વાતાવરણ ઠીક નથી. કોઈ જરૂર હોય તો કહી દે છે. તું બહુ નબળી લાગી રહી છે. મેં હસીને કહ્યું, નહીં મોસી, બધું ઠીક છે, બસ થોડો થાક છે. મેં તેમને ક્યારેય ન જણાવ્યું કે મારા પેટમાં બાળક પાંગરી રહ્યું છે, એટલે હું અહીં પણ ઢીલા કપડાં પહેરતી હતી. રમા મોસીએ મારા હાથમાં એક જૂની રજાઈ પકડાવી દીધી અને કહ્યું, પોતાનું ધ્યાન રાખજે દીકરી. તેમની આટલી અમથી હમદર્દીથી મારી આંખો ભરાઈ આવી. 9 મહિનાનો સફર મેં એકલા પૂરો કર્યો. જ્યારે પ્રસવનો દુખાવો શરૂ થયું તો મેં પોતાને રૂમમાં બંધ કરી લીધી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે કોઈ મારી હાલતનો તમાશો બનાવે. અડધી રાતના સમયે કોઈ પણ મદદ વિના, માત્ર ડર અને હિંમતના સહારે મેં મારા દીકરાને જન્મ આપ્યો. મેં તેનું નામ રવિ રાખ્યું. તે મારું સર્વસ્વ હતું, સ્વસ્થ, સુંદર અને માસૂમ. તેને છાતીએ લગાવીને મેં કહ્યું હતું કે હવે તેની માતા તેને કોઈની આગળ ઝૂકવા નહીં દે. મેં વાયદો કર્યો હતો કે હું તેનું જીવન સારું બનાવીશ. હું વાસણ ધોવા, સિલાઈ ભરત અને જે પણ નાનું મોટું કામ મળતું બધું કરી લેતી. સવારે વહેલી નીકળતી અને સાંજ ઢળતા પાછી આવતી, જેથી લોકોની ખરાબ નજરોને મહેણાથી બચી શકું. મારા માટે રવિ જ ખુશીનું એકમાત્ર કારણ હતો. હવે તે 4 વર્ષનો થઈ ચૂક્યો હતો અને તેનું હાસ્ય મારી ઝૂંપડીમાં રોશની ભરી દેતું હતું. એક રાત જ્યારે હું એક ધનિક ઘરની સ્ત્રીના કપડાં સિલાઈ કરીને મોડેથી પાછી ફરી તો જોયું કે રવિ ચૂપ પડ્યો છે અને તેનું કપાળ આગની જેમ તપી રહ્યું છે. મારું દિલ ડરથી બેસી ગયું. મારી પાસે એટલા પૈસા નહોતા કે કોઈ સારા ડૉક્ટરને દેખાડી શકું અને વિસ્તારમાં કોઈ ભરોસાપાત્ર ડૉક્ટર હતો પણ નહીં. મેં તેને છાતીએ લગાવ્યો, થપથપાવ્યો, જડીબૂટીઓ ખવડાવી અને રાતભર તેના કપાળ પર ઠંડા પટ્ટા મૂકતી રહી, પણ તેનો તાવ વધતો જ ગયો. સવાર થતાં તેનો શ્વાસ ફૂલવા લાગ્યો અને ચહેરો નીલો પડવા લાગ્યો. હું ગભરાઈ ગઈ. આ માત્ર તાવ નહોતો, તેનાથી ક્યાંય વધારે ખતરનાક. ત્યારે મને ભાઈ અનિકેતની યાદ આવી, જેની પાસે ગાડી હતી અને જે શહેરના સારા ડૉક્ટરો સુધી પહોંચી શકતો હતો. તે સમયે મારા મગજમાં માત્ર એક જ વાત હતી, રવિને જીવતો રાખવો. મેં બધી શરમ, અપમાન અને ડરને પાછળ છોડી દીધા. તેને જૂની ચાદરમાં લપેટ્યો અને ભાઈના ઘર તરફ દોડી પડી. રસ્તા પર હું બસ ભગવાનને પ્રાર્થના કરતી રહી, મારા બાળકને બચાવી લો. મને નહોતી ખબર કે આ નિર્ણયની મારે શું કિંમત ચૂકવવી પડશે, પણ તે પળે મારા માટે સૌથી જરૂરી મારો રવિ હતો. છેલ્લી આશાની એક તૂટેલી દોરી પકડીને હું ભાઈના દરવાજે પહોંચી અને ત્યાં જ બેસી ગઈ. મારી ગોદમાં રવિનું ઠંડુ પડેલું નાનું શરીર હતું અને તેના તાવની ગરમી મારા અંદર પણ ઉતરી ચૂકી હતી. મેં 3 વાર જોરથી દરવાજો ખખડાવ્યો અને ચોથી વારે દરવાજો ખુલ્યો. અનિકેત ડ્યુટી પર જવાની તૈયારીમાં હતો. તેના હાથમાં બ્રીફકેસ અને શરીર પર યુનિફોર્મ હતો. મને અને રવિને જોઈને તે દંગ રહી ગયો. તેના ચહેરા પર ડર, પરેશાની અને શરમનો અજીબ મિશ્રિત ભાવ હતો. તેની નજરોથી બચતા મેં કાંપતા અવાજમાં કહ્યું, અનિકેતભાઈ, જુઓ ને રવિને શું થઈ ગયું છે? અને તેના પગ પકડીને રડી પડી. ભગવાનના વાસ્તે ભાઈ, મારા બાળકને હોસ્પિટલ લઈ ચાલુ, નહીતર આ મરી જશે. મારી પાસે 1 રૂપિયો પણ નથી. આ જ મારો એકમાત્ર સહારો છે. તેને બચાવી લો. મારો અવાજ સાંભળીને જોયા ભાભી પણ બહાર આવી ગઈ. તેણે મને અને રવિની હાલત જોઈ, પણ તેના ચહેરા પર જરાય નરમાશ નહોતી, માત્ર ગુસ્સો અને નફરત. તેણે અનિકેતને ધક્કો મારીને આગળ આવતા કહ્યું, આ શું તમાશો લગાવી રાખ્યો છે સવારમાં?
આ મનહૂસ સ્ત્રીને અંદર કેમ આવવા દીધી? તેણે મને ઘૂરતા એકદમ જોરથી ધક્કો માર્યો અને હું સડક પર પડી ગઈ. મારી ગોદમાં રવિ હતો એટલે હું પોતાને સંભાળી ન શકી. જોયા વધુ તેજ અવાજમાં બોલી, જ્યારે તારા મર્દ સાથે ભાગી હતી ત્યારે ભાઈ યાદ નહોતો આવ્યો? હવે પોતાનો ગુનો લઈને અહીં રડી રહી છે. હટ અહીંથી. આપણા બાળકો સ્કૂલે જઈ રહ્યા છે અને તું સડક પર ડ્રામા કરી રહી છે. પોતાના કર્યાની સજા પોતે ભોગવ. વિસ્તારના ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. મારું મગજ શૂન્ય પડી ગયું હતું. આ તો મારું પોતાનું દર્દ હતું, પણ ભાભીએ તેને બધાની સામે બદનામ કરી દીધું. રવિ મારી છાતીએ ચોંટીને હળવા હળવા શ્વાસ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું જોયા તરફ જોતી રહી. આંખોમાં વિનંતી હતી, પણ તે પથ્થર બનીને ઊભી રહી. પછી મેં અનિકેત તરફ જોયું, તે પણ પથ્થર બનીને ઊભો રહ્યો હતો. જોયાની વાતોએ જાણે તેનો અવાજ છીનવી લીધો હતો. તેણે મારી તરફ એકવાર પણ સરખી રીતે ન જોયું. તેની ખામોશી જોયાની વાતો કરતાં વધુ ખૂંચતી હતી. અનિકેતને ચૂપ રહી જવું મારી ફરિયાદને ઠુકરાવી દેવા જેવું હતું. મેં છેલ્લી વાર તેને લગભગ ફફડતા અવાજમાં કહ્યું, અનિકેત, ભગવાનના ખાતર, માત્ર 5 મિનિટ લાગશે. આ મરી જશે. મેં તારી બધી બેઇજ્જતી સહન કરી લીધી. બસ એકવાર મદદ કરી દે. પણ તેણે જોયું પણ નહીં. ઉલટાનું મારો ખભો પકડીને કિનારે કર્યો ને જોયાને દરવાજો બંધ કરવાનું કહ્યું. તે માણસ જેના માટે હું ક્યારેય મારું ઘર છોડીને આવી હતી, આજે તે મારા બાળકના જીવ સામે ઊભો હતો, પણ પીગળ્યો નહીં. રવિ મારી ગોદમાં જોર જોરથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેનું નાનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું. અને ત્યારે જ, તે જ પડે, તેણે એક લાંબી અજીબ છેલ્લી હિંચકી લીધી. તેની નાની આંગળીઓ, જેણે મારો શર્ટ પકડ્યો હતો, ઢીલી પડી ગઈ. તેનું શરીર ઠંડુ થવા લાગ્યું અને તેણે આંખો મીચી લીધી. મારી બાહુમાંથી મારો ચાંદ સરકી ગયો. હું થોડી ક્ષણ માટે પથ્થર જેવી થઈ ગઈ. પછી અચાનક તડપીને જોરથી ચીસ પાડી ઉઠી. મારી ચીસે આખા વિસ્તારની ખામોશીને ચીરી નાખી. હું રવિને છાતીએ લગાવીને તેનું નામ લઈને રડતી રહી. રવિ, મારા દીકરા, કેમ છોડીને ચાલ્યો ગયો? અનિકેત અને જોયાએ ફટાફટ દરવાજો બંધ કર્યો અને અંદર ચાલ્યા ગયા. તેમના માટે આ બધું પૂરું હતું. મારા માટે મારી આખી દુનિયા ખતમ થઈ ચૂકી હતી. હું ત્યાં જ સડક પર બેસી રહી, રવિની લાશ ગોદમાં લઈને. થોડીવાર પછી દફનાવવાનો ખ્યાલ આવ્યો અને મેં લોકો પાસેથી મદદ માંગી. અરે, કોઈ તો આવો, મારા બાળકને કાંધો આપી દો. આ અનાથ છે. પણ અનિકેતના વટના કારણે કોઈ આગળ ના આવ્યું. બધા ઊભા ઊભા તમાશો જોતા રહ્યા. મારા દુઃખમાં કોઈ સામેલ ન થયું. આ સમાજે મારા પાસેથી મારી સૌથી કિંમતી વસ્તુ છીનવી લીધી હતી. ગમ એટલો ભારે હતો કે મેં નિર્ણય કરી લીધો કે હવે મને કોઈની જરૂર નથી. હું પોતે મારા દીકરાને તેની છેલ્લી જગ્યા સુધી લઈ જઈશ. મેં રવિના ઠંડા શરીરને મજબૂતીથી લપેટ્યું અને અનિકેતના બંધ દરવાજાને એક છેલ્લી ઠંડી નજરથી જોયો. પછી સડક પર ચાલવાનું શરૂ કરી દીધું. મારા અંદર તે બધા માટે એક સખત ઈરાદો પેદા થઈ ચૂક્યો હતો, જેમણે મને આ હાલતમાં પહોંચાડી હતી. અનિકેતના ઘર સામે, જ્યાં રવિએ છેલ્લો શ્વાસ લીધો હતો, હું થોડીવાર ઊભી રહી. પછી આગળ વધી ગઈ. મારા આંસુ સુકાઈ ચૂક્યા હતા. હવે રડવાનું પણ બંધ થઈ ગયું હતું. બસ એક ઊંડો, ખૂંચતો દર્દ મારી આત્મા પર બોજ બનીને દબાયેલો હતો. મને અનુભવ થયો કે આ દુનિયામાં મારું કોઈ નથી, ન સગા સંબંધી, ન સમાજ. મેં નક્કી કરી લીધું કે હવે હું કોઈની તરફ આશાથી નહીં જોઉં. હું રવિને પોતે કાંધો આપીશ. મેં તેને છેલ્લી વાર છાતીએ લગાવ્યો અને સાવધાનીથી ગોદમાં ઉઠાવી લીધો. લોકો રસ્તામાં મને જોતા રહ્યા, જાણે હું કોઈ ગુનેગાર હોઉં. કોઈ આગળ ના આવ્યો. બસ બધા તમાશો જોતા રહ્યા. હું શહેરની જૂની, સુમસામ સડકો તરફ નીકળી ગઈ. મારે એક સ્મશાન શોધવાનું હતું. હું બેહેતુ ચાલતી રહી અને કલાકો પછી શહેરની સીમાથી બહાર નીકળી ગઈ. મારું શરીર તૂટી રહ્યું હતું, પણ માતાનું દિલ અટકવા નહોતું દેતું. મેં રવિના ઠંડા કપાળને ચૂમવા ચાહ્યું, પણ હોંઠ અડતા જ દિલ ધ્રુજી ગયું, કારણ કે હવે તે ખરેખર જતો રહ્યો હતો. હું ચાલતી રહી, જ્યાં સુધી ચાલવાની તાકાત બાકી હતી. રવિનું વજન મારા હાથો પર વધી રહ્યું હતું. મને ખૂબ સખત તરસ લાગી રહી હતી, પણ હું રોકાઈને પાણીનો એક ઘૂંટ પણ નહોતી પી શકતી. સાંજનું અંધારું ઘેરાવા લાગ્યું હતું અને સડકો બિલકુલ સુમસામ થઈ ચૂકી હતી. આ વિસ્તાર વીરાન અને ડરામણો લાગી રહ્યો હતો. ત્યારે મને આગળ એક હોસ્પિટલ દેખાયું, જે સડકથી થોડું હટીને ઢાળ પર બનેલું હતું. તે ખૂબ જૂની ઇમારત હતી, જેનો રંગ ફિક્કો પડી ચૂક્યો હતો. દિવાલો પર કાળા ડાઘા હતા, બારીઓના કાચ તૂટેલા હતા અને તેમાંથી હળવી પીળી રોશની બહાર આવી રહી હતી. તે હોસ્પિટલ દિવસે પણ વીરાન લાગતી હતી અને રાત્રે વધુ ડરામણી. તેને જોઈને એક પળ માટે મારા મનમાં આવ્યું કે કાશ હું રવિને પહેલાં અહીં લઈ આવી હોત. કદાચ મારું બાળક બચી જાત. આ વિચાર મારા મગજમાં પાગલપણની જેમ ઘૂસી ગયો. હું ત્યાં જ થંભી ગઈ.
કદાચ આશા હતી કે અહીંનો ડૉક્ટર મને સ્મશાનનો રસ્તો બતાવી દેશે. હું રવિને છાતીએ લગાવીને હોસ્પિટલ તરફ વધી અને જલ્દી સીડીઓ ચઢીને ઇમારતના દરવાજા સુધી પહોંચી. અંદર પગ મૂકતાં જ એક અજીબ ઠંડી હવા મારા શરીર સાથે ટકરાઈ. બહારની ગરમી અને અંદરની ઠંડક બિલકુલ અલગ હતી. કોરિડોરમાં અનનેચરલ ખામોશી છવાયેલી હતી. ન દર્દીની કણસ, ન નર્સોના પગલાં, ન મશીનોની કોઈ બીપ, બસ ઊંડો સન્નાટો. રિસેપ્શન પણ ખાલી હતું. હું ધીમેથી દરવાજો ધકેલીને અંદર ચાલી ગઈ. તેની ચરમરાહટે સન્નાટામાં કોઈ ચીસની જેમ ગુંજી. રવિને ગોદમાં લઈને હું આગળ વધતી રહી. આશા હતી કે કદાચ કોઈ મને સ્મશાનનો રસ્તો બતાવી દેશે. ફ્લોર પર તૂટેલી ફૂટેલી જૂની ટાઇલ્સ હતી, દિવાલો પર સીલનના કાળા નિશાન અને ખામોશી એટલી ગાઢ કે મારા પોતાના પગલાંનો અવાજ પણ રૂમમાં ગુંજવા લાગ્યો. હું હિંમત કરીને ઇમરજન્સી વોર્ડ તરફ વધી, જ્યાંથી હળવી પીળી રોશની આવી રહી હતી. અંદર પહોંચતા જ ઘણા લોકો દેખાયા, નર્સો અને ડૉક્ટર, પણ તેમનું કામ કરવાનો તરીકો અજીબ હતો. ન એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, ન કોઈ દર્દી સાથે, અને ત્યાં રાખેલી વસ્તુઓ પર વર્ષો જૂની ધૂળ જામી હતી. સૌથી ડરામણી વાત એ હતી કે બધાએ પોતાના ચહેરા પૂરી રીતે કપડાં અને ચાદરોથી ઢાંકી રાખ્યા હતા. આ માસ્ક નહીં, પણ એવી ચાદરો હતી જેનાથી એક પણ ભાગ દેખાતો નહોતો, માત્ર તેમની અજીબ રીતે ચમકતી આંખો. તેમનું ચાલવું પણ ગેરમાનવી હતું. બિલકુલ અવાજ ન કર્યા, જાણે જમીનને અડ્યા વગર હવામાં તરી રહ્યા હોય. આ દ્રશ્ય જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં કાંપતા રવિનું શરીર તેમની તરફ લંબાવ્યું અને તૂટતા અવાજમાં બોલી, ડૉક્ટર સાહેબ, ભગવાનના માટે મારા દીકરાને જુઓ. તેનો શ્વાસ અટકી રહ્યો છે. મારી આ વાત સાંભળીને તે થોડી ક્ષણ માટે રોકાઈ ગયા અને પોતાની ચમકતી આંખોથી મને જોવા લાગ્યા. તેમના હાવભાવથી કોઈ ભાવના સમજા નહોતી રહી. પછી એક લાંબો, ખૂબ દુબળો ડૉક્ટર, જેનું આખું શરીર કાળી ચાદરમાં ઢંકાયેલું હતું, મારી પાસે આવ્યો. તે રવિ પાસે ઝૂકીને બોલ્યો, ઠીક છે તમારું બાળક. તેનો અવાજ એવી હતી જાણે કોઈ જૂનું ખાલી વાસણ વાગી રહ્યું હોય, ખોખલી, અજીબ. મારું દિલ દહેલી રહ્યું હતું, પણ તેના શબ્દોએ એક પળ માટે આશા જગાડી દીધી. હું ભગવાનનો આભાર માનવા માટે ઝૂકી ગઈ અને મંત્ર બોલતા માથું ટેકવી દીધું. ત્યારે જ મારી આંખો પરથી જાણે પડદો હટી ગયો. જ્યારે મેં નીચે જોયું, તે લોકોના પગ પણ નહોતા. તેઓ જમીનને અડી નહોતા રહ્યા. લગભગ 1 ઇંચ ઉપર હવામાં તરી રહ્યા હતા. તેઓ ઇન્સાન નહોતા. તે હોસ્પિટલ જિન્નોનો અડ્ડો હતી. હું જડ થઈ ગઈ. શરીરમાં કંપારી છૂટી ગઈ, પણ ઝૂકેલી અવસ્થામાં જ ભગવાન પાસે રક્ષાની પ્રાર્થના કરતી રહી. ત્યારે મને અનુભવ થયો કે તે લાંબો ડૉક્ટર મારા વધુ નજીક ઝૂકી રહ્યો છે અને તેની ચાદરની અંદરથી સડેલી, દુર્ગંધ મારતી હવા મારા ચહેરા પર પડી. મારો જીવ સ્પષ્ટ જોખમમાં હતો, પણ તે જ ઘડીએ હું ભગવાનના નામમાં શરણ લઈને દંડવત પડેલી હતી. અને ડરામણી સચ્ચાઈ સામે આવવાની સાથે જ મારા શરીરમાંથી જાણે બધી તાકાત નીકળી ગઈ. મારું શરીર જમીન સાથે ચોંટેલું હતું અને મારું દિલ ડરથી જોરથી ધડકી રહ્યું હતું. પણ મારી નિયત બિલકુલ સાફ હતી. હું મારા પૂરા દુઃખ દર્દ પછી ભગવાનની શરણમાં ગઈ હતી. મને લાગ્યું જાણે તે લાંબો ડૉક્ટર જેવો દેખાતો અજીબ પ્રાણી મારા બિલકુલ પાસે ઝૂકી ગયો હોય અને તેની દુર્ગંધ અચાનક વધુ તેજ થઈ ગઈ હોય. મને લાગ્યું કદાચ આ મારા જીવનનો છેલ્લો પળ હોઈ શકે છે. પણ મારી આંખો બંધ હતી અને હું સતત ભગવાનનું નામ લઈ રહી હતી. મારી સાચી પ્રાર્થના અને મારા બાળક માટે મારી બેચેનીએ કદાચ કોઈ અદૃશ્ય તાકતને સ્પર્શી લીધી હતી. જેવો જ તે ડૉક્ટર જેવો દેખાતો પ્રાણી મારી પાસે ઝૂકવા લાગ્યો, ત્યારે જ એક બીજો અવાજ સંભળાયો. ધીમો, પણ અત્યંત તાકતવર. તે અવાજ કોઈ અત્યંત શક્તિશાળી પણ દયાળુ પ્રાણીનો હતો. તેણે કહ્યું, રોકો, આ સ્ત્રી ભગવાનની શરણમાં છે. તેનું મન સાફ છે. તેની પ્રાર્થના સાચી છે. આપણે તેને નુકસાન પહોંચાડી શકતા નથી. તેના અવાજમાં એટલો દમ હતો કે ત્યાં હાજર બધા ચહેરાઓમાં હલચલ મચી ગઈ અને બધા અચાનક રોકાઈ ગયા. તે લાંબો ડૉક્ટર પણ પાછળ હટી ગયો. મારો હાથ રવિના ઠંડા પડેલા શરીરને અડી રહ્યો હતો. હું ડરના મારે આંખો ખોલવાની હિંમત પણ ન કરી શકી, બસ ભગવાનનું નામ લઈ રહી હતી. ત્યારે મને લાગ્યું કે રવિના શરીરમાં એક બહુ હળવી ધડકન થઈ. એટલી હળવી કે લાગ્યું કદાચ મારા મગજનો ભ્રમ છે, પણ તે જ એક ધડકને મારા અંદર આશાની લહેર ભરી દીધી. મેં ડરતા એક આંખ ખોલી તો જોયું કે ત્યાં ઊભેલા બધા અજીબ ચહેરા, નર્સો અને ડૉક્ટર જેવા પ્રાણીઓ મારાથી અંતર રાખીને ઊભા છે. તેમની ચમકતી આંખોમાં ડર અને હેરાની હતી. તેઓ એકબીજાને એવા ઇશારા કરી રહ્યા હતા જે માણસોના બસના નહોતા. હું ધીમેથી ઊભી થઈ અને રવિને મારા છાતીએ ચોંટાડી લીધો. તેનું શરીર પહેલાં જેટલું ઠંડુ નહોતું. મારી સામે તે જ તાકતવર પ્રાણી ઊભો હતો જેણે મને બચાવી હતી. તે થોડો દૂર ઊભો રહીને પોતાના સાથીઓને કંઈક ઇશારા કરી રહ્યો હતો. પછી તે બધા હોસ્પિટલના ખૂણામાં ભેગા થઈ ગયા.
તેમનો ચાલવાનો તરીકો પણ માણસો જેવો નહોતો, પગ જમીનથી થોડા ઉપર. મારું દિલ ડરથી કાંપી રહ્યું હતું, પણ રવિના શરીરમાં પાછી હળવી ગરમી આવી રહી હતી. મેં તેનો ચહેરો મારા ગાલ સાથે લગાવ્યો તો અનુભવ થયો કે તેના શ્વાસ ધીમે ધીમે ઠીક થઈ રહ્યા છે. ત્યારે તે દયાળુ પ્રાણી મારી તરફ જોઈને બોલ્યો, "એ સ્ત્રી, તારી પ્રાર્થનામાં ખૂબ સચ્ચાઈ છે. તારા આંસુ અને તારા બાળકની માસૂમિયતે અમને મદદ કરવા મજબૂર કર્યા. તારું બાળક બેગુના છે. તેને આટલી જલ્દી મરવાનું નહોતું, પણ દુનિયાની બેરુખી તેને મોતની મોં સુધી પહોંચાડી દીધી." મને સાફ અનુભવ થયો કે તે મારું દુઃખ, મારી મજબૂરીઓ અને મારા ભાઈ દ્વારા મારા પર કરવામાં આવેલી બધી બેઇજ્જતીને એક પળમાં જાણી ગયો. તેણે કહ્યું, "તારા દીકરાને ભગવાને પાછો આપવાનો છે. અમારી પાસે તેને પાછો લાવવાનો અધિકાર છે, પણ પછી ક્યારેય આ જગ્યા પર ન આવતી. અહીં કોઈના આંસુની કિંમત નથી." મારી આંખો ફાટી ગઈ જ્યારે રવિએ ઊંડો શ્વાસ લીધો. તેનું દિલ ફરીથી બરાબર ધડકવા લાગ્યું અને તેના ગાલમાં હળવી લાલાશ પાછી આવી ગઈ. મારું બાળક જીવતું હતું. મેં તેને કસીને મારા છાતીએ લગાડી લીધું. તે હજુ પણ નબળાઈથી ઢીલો હતું, પણ જીવતું હતું. તે દયાળુ પ્રાણી ફરી બોલ્યો, "યાદ રાખજે, તારી સાચી શ્રદ્ધા અને તારા બાળકની માસૂમિયતે તેને બચાવી છે. હવે અહીંથી તરત નીકળી જા." મેં રવિને મજબૂતીથી પકડ્યો અને તે ડરામણી હોસ્પિટલ અને તે રહસ્યમય પ્રાણીઓ સામે મનોમન આભાર માન્યો. હું જલ્દી બહાર તરફ ભાગી. રવિએ ધીમેજી આંખ ખોલી અને કહ્યું, "માં, ક્યાં?" આ સાંભળીને જાણે મારા અંદર જીવ પાછો આવી ગયો. તે દયાળુ પ્રાણી અને તેના સાથીઓ હજુ પણ ઊભા મને જોઈ રહ્યા હતા. બહાર નીકળતા પહેલાં મેં પાછળ ફરીને બોલ્યા વગર માથું ઝુકાવી દીધું. આભાર હતો, પણ શબ્દો નહોતા. જેવી જ હું દરવાજાથી બહાર નીકળી અને થોડે દૂર જઈને પાછળ જોયું, આખી હોસ્પિટલ ગાયબ હતી. જ્યાં થોડી મિનિટો પહેલાં એક જૂની ઇમારતમાં પીળી રોશની સળગી રહી હતી, ત્યાં હવે માત્ર એક વીરાન તૂટેલું ફૂટેલું માળખું હતું અને ચારે બાજુ જંગલી ઝાડીઓ. એક પળ માટે લાગ્યું કે હું પાગલ થઈ ગઈ છું, પણ રવિનું ગરમ શરીર મારા છાતીએ લાગેલું હતું. આ જ સાચું હતું કે હું જીવતી હતી અને મારો દીકરો પણ. મને વિશ્વાસ થઈ ગયો કે ભગવાને કોઈ અદૃશ્ય તાકાત દ્વારા મારી મદદ કરી હતી. રવિ મારા માટે જાણે કોઈ ચમત્કાર બનીને પાછો આવ્યો હતો. હું તેને લઈને મારી ભાડાની નાની કોટડીમાં પાછી આવી ગઈ. આ મારા જીવનની એક નવી શરૂઆત હતી. મેં મારા દીકરાને છાતીએ લગાવ્યો અને મનમાં નક્કી કરી લીધું કે હું તેને દુનિયાનો સૌથી સારો માણસ બનાવીશ, જેથી કોઈ ક્યારે તેની માતા પર આંગળી ના ઉઠાવી શકે. હવે હું નબળી નહોતી રહી. મારા અંદર હિંમત અને ભરોસાની તાકાત ભરાઈ ગઈ હતી. તે દિવસ પછી જાણે મારા અંદર એક નવી રોશની આવી ગઈ. ડર અને શરમ જાણે હંમેશા માટે ખતમ થઈ ગયા હતા. મેં દિવસરાત મહેનત શરૂ કરી દીધી. વિસ્તાર અને આસપાસના ઘરોમાં વાસણ ધોવા, સાવરણી પોતું કરવા અને કપડાં સીવવાનું કામ પકડી લીધું. મને કોઈ કામ નાલું ન લાગ્યું, કારણ કે મારા મનમાં બસ એક જ વાત હતી: રવિને ઇજ્જતની જિંદગી આપવી છે. મેં એક પૈસો જોડીને રવિના સારા અભ્યાસની વ્યવસ્થા કરી. મને ખબર હતી કે આ દુનિયામાં સન્માનથી જીવવાનો બસ એક રસ્તો છે: શિક્ષણ. મેં રવિને ક્યારે તેના જન્મની અસલ સચ્ચાઈ ન જણાવી. બસ એટલું જ કહ્યું કે તેના પિતા એક સારા ઇન્સાન હતા જે એક અકસ્માતમાં ગુજરી ગયા. રવિ પણ સમજદાર હતો. મારી મહેનત જોતો અને મન લગાવીને ભણતો. તે અવારનવાર કહેતો, "માં, હું ખૂબ ભણીશ, મોટો માણસ બનીશ, જેથી તારે કામ ન કરવું પડે." મેં તેને હંમેશા ભગવાનનો આભાર માનવાનું શીખવ્યું. તેને જણાવ્યું કે આપણે ગરીબ ભલે હોઈએ, પણ ભગવાનની કૃપા આપણી સાથે છે. મેં તેને એ પણ જણાવ્યું કે સાચા મનથી મહેનત કરો, ઉપરવાળો પોતે રસ્તો બનાવી દે છે. તે અજીબ મદદ જે તે રાત્રે મળી હતી, તે મારા દિલમાં હંમેશા એક રાજ બનીને રહી. સમય વીતતો ગયો અને રવિની બુદ્ધિમત્તા બધાની સામે ચમકવા લાગી. તે એક શાનદાર બાળક હતો. સ્કૂલના શિક્ષકો પણ તેના ખૂબ વખાણ કરતા હતા. મેં તેને ધાર્મિક જ્ઞાન તરફ પણ વાળ્યો. મારું સપનું હતું કે રવિ માત્ર દુનિયાદારીમાં જ નહીં, પણ પોતાના મન અને આત્માને પણ મજબૂત કરે. તે સવારે મંદિરમાં બેસીને પાઠ કરતો અને દિવસે સ્કૂલમાં ભણતો. તેની સાદગી અને વિનમ્રતાથી બધા લોકો ખુશ રહેતા હતા. મેં મારી આખી કમાણી તેના અભ્યાસમાં લગાવી દીધી. રાત્રે કપડાં સીવતી હતી અને દિવસે કામ પર જતી હતી, પણ તેની કિતાબો, ફી કે યુનિફોર્મમાં ક્યારેય કમી ના આવવા દીધી. આખરે મહેનત રંગ લાવી અને રવિએ હાઈસ્કૂલમાં પૂરા જિલ્લામાં ટોપ કર્યું. આ પછી તેણે મેડિકલ ક્ષેત્ર પસંદ કર્યું, કારણ કે તેણે બાળપણમાં મને ઘણી રાતો સુધી દર્દથી તડપતા જોઈ હતી. તેણે કહ્યું, "માં, હું ડૉક્ટર બનીશ, જેથી ગરીબ લોકોની સારવાર કરી શકું અને કોઈ માતા પોતાના બાળકને બીમારીમાં ન ગુમાવે." તેની વાત મારા મનને સ્પર્શી ગઈ. મેં મારી આખી જમામૂડી લગાવીને તેને મોટા શહેરની મેડિકલ કોલેજમાં દાખલ કરાવી દીધો.
સમય જાણે ઉડવા લાગ્યો. મારી મહેનત અને રવિની લગને જાદુ કરી દીધું. આજે મારો દીકરો રવિ ડૉક્ટર પણ છે અને એક ધાર્મિક ઇન્સાન પણ. તેણે ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો અને સાથે જ મેડિકલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે હંમેશા મારી વાત યાદ રાખી કે અભ્યાસ માત્ર પૈસા કમાવા માટે નહીં, પણ લોકોની સેવા અને આત્માને શાંતિ આપવા માટે હોય છે. હવે તે મોટા શહેરની એક પ્રખ્યાત હોસ્પિટલમાં કામ કરે છે. તેણે એક અલગ યુનિટ બનાવ્યું છે, જ્યાં ગરીબ લોકોની મફત સારવાર થાય છે અને તે દર્દીઓને માનસિક શાંતિ પણ આપે છે. હોસ્પિટલમાં તેનો સફેદ કોટ અને તેના ચહેરાની શાંતિ તેના સન્માનને વધુ વધારે છે. તેની શાલીનતા અને તેની સાદગી તેના જ્ઞાનની નિશાની લાગે છે. લોકો તેને ડૉક્ટર રવિ અને ક્યારેક ક્યારેક ગુરુજી પણ કહે છે. આજે હું મારી નાની કોટડીમાં રહેતા હોવા છતાં પોતાને દુનિયાની સૌથી અમીર ઇન્સાન સમજું છું, કારણ કે મારો દીકરો મારા માટે સર્વસ્વ છે. એક દિવસ રવિ મને એક મોટા સુંદર પાર્કમાં લઈ ગયો, જેથી હું થોડો આરામ અનુભવી શકું. અમે એક બેન્ચ પર બેસીને વાતો કરી રહ્યા હતા કે મારી નજર એક ખૂબ જ ખરાબ હાલતવાળી સ્ત્રી પર પડી. તે પાર્કના ખૂણામાં ફાટેલા કપડામાં બેસીને ભીખ માંગી રહી હતી. તેનો ચહેરો દર્દ અને પરેશાનીથી ભરેલો હતો. હું એકદમ સન્ન રહી ગઈ. તે કોઈ બીજું નહીં, મારી ભાભી જોયા હતી. સમયે તેના ચહેરાને એટલો બદલી રાખ્યો હતો કે તે ઓળખાઈ નહોતી રહી, પણ મેં તેની આંખોથી તેને ઓળખી લીધી. મેં પણ મારું રૂપ એટલું બદલી નાખ્યો હતો કે તે મને ઓળખી ન શકી. મેં રવિને કહ્યું, બેટા, મને પાણી અને કંઈ ખાવાની વસ્તુ જોઈએ છે. રવિ તરત દુકાન પરથી પાણીની બોટલ અને બિસ્કિટ લઈ આવ્યો. મેં જોયા પાસે ગઈ, તેમને ખાવાનું આપ્યું અને પૂછ્યું, ભાભી, તમે અહીં કેવી રીતે આવી ગયા? તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ? એક જોયા રડતા રડતા પોતાની કહાની જણાવવા લાગી. તેમણે કહ્યું કે જ્યારે તેમણે મને ઘરથી કાઢી હતી, ત્યારે તેમનું ઘમંડ આસમાન પર હતું. તેમને વિશ્વાસ હતો કે તે અને તેમના બાળકો જ અનિકેતની સંપત્તિ અને નામમાનના અસલી માલિક હશે. પણ અમૃતા, મારું ઘમંડ જ મને ખાઈ ગયું. તારા ગયાના થોડા સમય પછી તારા ભાઈ અનિકેતના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું. તેણે ખોટા લોકો પર ભરોસો કરી લીધું અને પૂરા પૈસા ડૂબી ગયા. લોકોએ જણાવ્યું કે અનિકેતનો પૂરો દબદબો ખતમ થઈ ગયો હતો અને ઘરની હાલત પણ ખરાબ થવા લાગી. અનિકેત, જે ક્યારેય છાતી તાણીને ચાલતો હતો, હવે ગલી વિસ્તારમાં નજર ઝુકાવીને પસાર થતો હતો. જોયાએ મને જણાવ્યું કે ભાઈ બહુ જલ્દી દુનિયા છોડીને ચાલ્યા ગયા. તે પોતાનું ટેન્શન, દુઃખ અને પરેશાનીઓ સહન ન કરી શક્યા અને તેમને જોરદાર હાર્ટ એટેક આવ્યો, જેનાથી તેમનું મૃત્યુ થઈ ગયું. જોયા બિલકુલ એકલી રહી ગઈ હતી. તેના બધા સપના વેરવિખેર થઈ ગયા હતા. આ બધું સાંભળીને મને કોઈ ખુશી ન થઈ. બસ દિલમાં એક ભારે દર્દ થયું કે કેવી રીતે ઇન્સાનનું પોતાનું ઘમંડ જ તેને બરબાદ કરી દે છે. મેં મારા મનમાં વિચાર્યું કે ભગવાનનો ન્યાય અહીં આ દુનિયામાં જ દેખાઈ જાય છે. જોયા રડતા રડતા જણાવી રહી હતી કે તેના દીકરા, જેમના કારણે તેણે મને અને મારા બાળકને આટલું અપમાનિત કર્યા હતા અને મારા બાળકને ખોટું નામ આપ્યું હતું, તે પણ બરબાદ થઈ ગયા. ભાઈ અનિકેતના સખત સ્વભાવ અને પૈસા દોલતના ઘમંડે તે બાળકોની જિંદગી બગાડી દીધી. બાપના ગુજર્યા પછી તેમનો કોઈ સહારો ન રહ્યો. તેના બંને દીકરા નશામાં પડી ગયા. ઘરનો બધો સામાન વેચીને મારી એક દીકરીના લગ્નનો સામાન પણ ઉઠાવી ગયા. ભાભીએ જણાવ્યું કે તે હવે ચોરી ચકારી અને બીજા ખોટા ધંધાઓમાં લાગેલા છે અને મહિનાઓ સુધી ઘરે નથી આવતા. તેમની દીકરીના લગ્ન પણ તે જ છોકરાઓના કારણે તૂટી ગયા. વિસ્તારમાં લોકો તેમના ઘરે આવવાનું પસંદ નથી કરતા અને કોઈ સંબંધ પણ કરવા નથી ઈચ્છતું. જોયા આજે આ દુનિયામાં પૂરી રીતે એકલી થઈ ગઈ છે અને આમ તેમ રડતી ફરે છે. જોયા કહેવા લાગી, મેં લોકોને ખૂબ અપમાનિત કર્યા, ખૂબ રોબ દેખાડ્યો, પણ આજે હું હેરાન છું કે ભગવાને કેવી રીતે પોતાનો હિસાબ કરી દીધો. મારા જ બાળકોએ મને તોડીને રાખી દીધી. કાશ તે દિવસે મેં તને અને તારા બાળકને અપમાનિત ન કર્યા હોત. તે વારંવાર રડી રહી હતી અને પોતાના કર્યા પર પછતાવો કરી રહી હતી. મેં જોયાને દિલાસો આપ્યો અને તેને ઓળખીને પણ અજાણ બની ગઈ. મેં તેને થોડા પૈસા આપ્યા, જે તે સમયે મારા માટે ખાસ માયને નહોતા રાખતા, અને તેને રસ્તા પર ચાલવાની દુઆ આપી. પછી હું ત્યાંથી રવિ સાથે ચાલી નીકળી. રવિ પૂછવા લાગ્યો, માં કોણ હતી? બહુ દુઃખી લાગતી હતી. મેં કહ્યું, બેટા, આ દુનિયા છે. અહીં ઇન્સાન હંમેશા એક જેવો નથી લેતો. આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને જેટલું થઈ શકે કોઈની મદદ કરવી જોઈએ. આજે હું એક ઇજ્જતદાર અને ખુશહાલ જિંદગી જીવી રહી છું. મારો દીકરો ડૉક્ટર રવિ મારી આંખોનો તારો છે. મારા પાછલા જીવનનું દર્દ હવે બસ એક કહાની બની ગયું છે. ભગવાને મારી એટલી મદદ કરી કે જ્યાં જ્યાં મને સહારો જોઈતો હતો ત્યાં ત્યાં રસ્તા પોતે જ બનતા ગયા.
રવિ હવે એક ટ્રસ્ટ ચલાવે છે જે ગરીબ, વિધવા અને અનાથ બાળકોની મદદ કરે છે, જેથી કોઈ બીજી માતા મારા જેવું દુઃખ ન ભોગવે. રવિએ પોતાની એક હોસ્પિટલ પણ બનાવી છે, જ્યાં સૌથી વધુ ધ્યાન તે બાળકો પર આપવામાં આવે છે જેમના કોઈ નથી. હું અને રવિ દર રાત્રે સૂતા પહેલાં ભગવાનનો આભાર માનીએ છીએ કે તેણે અમને એવી જગ્યાએ પહોંચાડ્યા જ્યાં અમે લોકોને નીચા દેખાડવાને બદલે તેમને સહારો આપી શકીએ છીએ. મારી કહાની એ જણાવે છે કે સચ્ચાઈ અને સાફ દિલ ક્યારે હારતા નથી, ભલે દુનિયાની બધી તાકાત તમારા વિરુદ્ધ જ કેમ ન ઊભી હોય. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય હતો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને સ્ટોરી કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે.